ગાઈસ, સ્વાગત છે તમારું આજના મસ્ત મજાના નવા વ્લોગમાં. એકદમ જો કપડાં બદલાઈને એકદમ ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયા છે. આ બાજુ જો અમારી બેગ પણ રેડી થઈ ગઈ છે અને આજુ દીકો આપણી પાછળ નથી થતો. એને એમ છે મમ્મા ચૂમ કરાવવા જાય છે. હાલો હીરુ, બાય બાય. હીરુને થોડુંક મોઢું આમ તેમ થાય પણ આને ન જાય. કેમ દીકુડા? તો કાંઈ નહીં, ચાલો ટાઈમ ફૂલ થઈ ગયો છે. 9:10 વાગે આવ્યા છે. સારું હાલો મમ્મી, એમ જાય છે. એ હા, અચ્છા ફોન બંધ કરજો. હા સારું હાલો. અસ્મિતા માસી, તમારા બદલા સ્નાન કરતા આવી કે ન કરતા આવી? મમ્મી એમ કહે છે ભીડ હોય તો ધીમે ધીમે હાલજો, ગમે ત્યાં બહાર જાવ ત્યાં. હમણાં છે ને મમ્મી એમ હતા ગયા હતા, ગમે ત્યાં બહાર જાવ નાવા ઓછા પડજો. હું કહેતા મમ્મી તો નહીં જાય તો કાંઈ નહીં, ચાલો ફૂલ ટાઈમ થઈ ગયો છે તો હવે નીકળીએ. તો ફાઇનલી જો સ્ટેશન પહોંચી ગયા છે અને રેલવે સ્ટેશનમાં અમે રેલવેમાં ટિકિટ બુક કરાવેલી છે અને સ્ટેશન પર પહોંચી ગયા છે. અમે આ બાજુ સામાન છે બધું. અને હાર્દિકભાઈ ને તૃપ્તિ આપણે જોઈન થઈ ગયા છે. હવે હમણાં છે ને તમને હાર્દિકભાઈ ને તૃપ્તિ જ દેખાય ને કાતું દેખાય. 3 અને હું 4 જ દેખાશું અમે, કેમ કે બાકી કોઈ દેખાશે નહીં. સારું ને? બિલકુલ મજામાં. હા હાલો પ્રયાગરાજ. એ હાર્દિકભાઈ અમારું સિક્રેટ તોડી નાખ્યું. પણ કાંઈ નહીં, તમને અંદાજો તો આવી જ ગયો હશે ક્યાં જવાના છે એમ, કેમ કે મેં રેલવે આવ્યા છે એટલે. અને તમે કોમેન્ટ પર સારી સારી બધાએ કરી દીધી હશે એમ ક્યાં જવાના છે એમ. તો કાંઈ નહીં, ચાલો આપણે ટ્રેન આવે ત્યાં સુધી થોડીક વેટ કરીએ. ટ્રેન આવે પછી આપણે ટ્રેનમાં જશું. તો ફાઇનલી જો ટ્રેનમાં પણ બેસી ગયા છીએ. આપણી સીટ પણ એડજસ્ટ થઈ ગઈ છે. કેમ? બિલકુલ. અહીંયા જો સુઈ જવાનું છે કે જાગવાનું છે? હજી ઘડીક બેસીએ ને. હા, સુરતનો ટાઈમ થાય છે 12 વાગે સુવાનો. તો થોડી વાર બેસી વાતું ચીતું કરીએ અને પછી સુઈ જાય નહીં હાર્દિકભાઈ? હા. તો કાંઈ નહીં, ચાલો થોડીક વાર વાતું ચીતું કરીએ, બેસીએ અને પછી સુઈ જઈએ. કઈશ તો સવાર પડી ગયું છે, રાતે ફર્સ્ટ ક્લાસ ઊંઘ થઈ ગઈ છે અને ઠંડી બહુ લાગી મને. તો તમને લાગી કે નહીં ઠંડી? એ કંઈક ગોતે છે. શું ખોવાઈ ગયું તમારું? હા, અહીંયા રિંગ વાગી. હા એ ભાઈ ફોન મળી ગયો એનો. વરસાદમાં જો બહારનો નજારો પણ બહુ મસ્ત છે, જોરદાર. ક્યારને જોવાની બહુ મજા આવે છે. કેમ તૃપ્તિ? મજા આવે છે. કેમ કે બધું ગ્રીન ગ્રીન છે ને એટલે હું તો ક્યારની જાગીને અહીંયા જોઉં છું. કેમ કે જો ક્યાં હાલો જઈ આવી લગ્નમાં. જાવું તમારે? નહીં પણ તમારે જવું હોય તો આપણે બધા હારે જાય. હા, અમારે લગ્ન ના કપડા હારે નથી. તમારું હોય તો તમને મૂકી જાય અમે તો જાય બધા એક હારે લગ્નમાં. જો અહીંયા મસ્ત નજારો છે. તો ઘડીક વાર જોઈ અને પછી ચા નાસ્તો ને એવું કરશું. કેમ તૃપ્તિ? પોગી ગયા છે ઇટારસી જંકશન. તો અહીંયા છે ને 1 કલાક જેટલી ટ્રેન, અહીંયા અડધી કલાક જેટલી કે કલાક જેટલી ટ્રેન અહીંયા ઊભી રહેવાની છે. તો લઈ બે ગયા છે નીચે કે થોડા ઘણો આટો મારી જઈએ, નાસ્તાનો કે ચાનો ઓર્ડર કરતા આવી. તો એ ગયા છે નીચે અને અમે જો શાંતિથી બસ અહીંયા બેઠા. ટ્રેન આવે છે ને જાય છે બાજુમાંની, જોઈએ છે. અહીંયા તો બીજું તો કંઈ કામકાજ હોય નહીં. અને હીરુનો પણ સ્કૂલે જવાનો સમય થઈ ગયો છે હીરુનો. તો મને એમ લાગે છે હીરુ પણ સ્કૂલે જતી રહી છે. પ્લેટફોર્મ ઉપર છે ને નીચે ઉતરી ગયા છે. કેમ તૃપ્તિ? અંદર બહુ ગરમ ચા પીવી પડશે. ચા પીવી છે ને એટલે અમને નીચે ઉતર્યા છે. બધીને ચા 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 એવું સંભળાય છે. અને હાર્દિકભાઈ જો સામેથી ચા લઈને આવી ગયા છે. ચા ગરમા ગરમ ચા એમ ને મળી ગઈ. બાકી ચા કીધું કાંઈ નહીં, યાર ટ્રેન લેટ થવાની છે ને તો આપણે અહીંયા નીચે ઉતરી જાય અને ચા ને લઈ આવી. અને બાકી આમ તો બાપ રે કેટલો સામાન ઉપાડી બધા નીચે આવે છે. એમાં ટ્રેનનો અવાજ બહુ આવે છે ને, એસી વાળી ટ્રેન છે ને એટલે મને અવાજ આવે છે ચાલુ છે. તો બાકી આ લોકો જોતે ખરા કેટલો સામાન ઉચકાવીને આવે છે. જો બધા માથા ઉપર ચડાવીને ને આપણને એમ કીધું હોય તો ઉચકાવીને આપણે ઉચકાવી આપણે આવું ઉચકાવીને આવીએ નહીં. આ એવી વાત છે. આપણે આટલું બધું કામ કરીએ કે નહીં અને આ લોકો બિચારા મજબૂત લોકો હોય ને. આ કોણસી ગાડી કહેવાય? ત્યાં ગાડી છે કંઈક નામ નથી આવડતું. તમને કંઈક આવડતું હોય તો કોમેન્ટ કરી દેજો. તો ચાલો આગળ હાર્દિકભાઈ નાસ્તો લેવા ગયા છે. હજુ 2-3 નાસ્તાની ડીશ લઈને ઉપર ચડી ગયા છે. જોઈએ હવે હું નાસ્તામાં ઓર્ડર કર્યું છે તો ઉપર જઈ અને થોડો ઘણો નાસ્તો પણ કરવી. આ છે બટેકા પૌવા, ચા ગરમા ગરમ. આ શું લેવા હાર્દિકભાઈ? એ હવે કંઈક નવું જ છે, ખબર નથી. અમારા ચોલે સાટ કંઈક એવું કહે છે. એવું કંઈક કહે છે. કાંઈ પાવ. હા પણ તૃપ્તિ તું ટેસ્ટ કરતો, આની કરતા સારું ટેસ્ટ કર. હાલો ભાઈ તૃપ્તિ ટેસ્ટ કરે. કેવું છે?
ટેસ્ટ વાઇઝ સારું છે. અત્યારે બધું સારું જ લાગશે. ઘર નથી એટલે બધું સારું જ લાગશે. તો કાંઈ નહીં, ચાલો આટલો નાસ્તો છે, હજી થોડો ઘણો બીજો આવે છે કેમ. હા આવે તે હવે ખબર હવે હું હા, અને હજી થેપલા પણ આપણે હારે લાવ્યા છે, તો એ પણ થોડાક લઈ લઈએ. કલર જો અહીંયા દૂધ સસ્તું લાગે ને એટલે જાજુ દૂધ નાખી દીધું છે એટલે કોફી લાગે છે એવું નથી, પણ મને એમ છે આ લોકો છે ને કે ભૂકી બીજી યુઝ કરતા હોય. અહીંયા થોડી જીવરાજ નાખે. હા, અહીંયા થોડી જીવરાત નાખે. તો કાંઈ નહીં, ચાલો થોડો ઘણો નાસ્તો કરી લઈએ. આપણા ગુજરાતીઓ છે ને જ્યાં જાય ત્યાં થેપલા તો મૂકે જ નહીં, એ વાત તો પાકી જ તે કેમ. એટલે જો થેપલા લઈ લીધા છે, ગાંઠિયા અને હારે છે ખાખરા, અને આ બાજુ જો ચાલુ કરી દીધું. પણ બટેકા પૌવા બહુ તીખા કેમ હાર્દિકભાઈ? મસ્જિદ છે નકરી. મેં તો હજી જો કે ચાખ્યા નથી, હતું કે મેં સિંગનો દાણો ખાધો ને મને એટલું તીખું લાગ્યું. હાલે જ નહીં. હા ભાઈ, આપણે આ ખાવ. ચોલાભાઈ સમોસા લઈને આવ્યા. સમોસા એને ખાવા છે નહીં બોલાવો બસ કે ભાઈ અહીંયાથી આપી જાઓ અમને સમોસા. તો કાંઈ નહીં, ચાલો નાસ્તો સ્ટાર્ટ કરીએ. ગાઈસ તો જો નેક્સ્ટ આવી ગયું છે સોહાગપુર. તૃપ્તિ નામ કેવા કા? સોહાગપુર પાણીઘર. પાણીઘર એવું સ્ટેશન પણ બહુ મસ્ત છે, નીચે ઉતરી આમ રાઉન્ડ મારવો છે એવું લાગે કા. લીલું છમ. લીલું લીલું છમ, જંગલ જેવું વાતાવરણ. ક્યાં જંગલ જો સોહાગપુર ભાઈ. વાગી ગયા 12 અને નાસ્તો કરવાનો સમય થઈ ગયો. થોડો ઘણો મિનિટ પાછો નાસ્તો કરી લઈ. તો અહીંયા છે જો આવ્યા છે ચણા ચટપટી. તો મેં કીધું ચણા ચટપટી લઈ લઈ. ટેસ્ટ કરો તૃપ્તિ, કેવી લાગી? બાફેલા ચણા છે. બાફેલા નથી, પલાળેલા. નથી લાગતું તમને? પલાળેલા ચણા હોય અંદર કાંદા અને મીઠું ને એવું નાખેલું છે. ઘરે આવો આપે ને તો કઈ ખાય નહીં હોય. હવે કઈ ખાય નહીં, ઘરે આપીને અહીંયા બધા ખાય. પલાળેલા ચણા હોય ને અંદર મીઠું ને કાંદા ને લીંબુ ને મરચું ને એવું નાખેલું છે. તો કાંઈ નહીં, ચાલો થોડો ઘણો નાસ્તો કરી લઈ. બપોરને તો બહુ બધી વાર છે ને. અહીંયા હારે છે ને મૂળો આપીને મરચી હતી ને આપીએ, મરચી છે ને પાછી આપી દીધી, ખાલી મૂળો રાખ્યો છે. બપોરનો સમય થઈ ગયો છે ને જબલપુર આવી ગયું છે. મોટું સિટી છે આ. કેમ તૃપ્તિ? સિટી સુરત સિટી છે એમ જબલપુર. પણ હવે અંદાજો તો નથી કેટલું મોટું હોય એવું. અને અમે અહીંયા છે ને લંચનું અહીંયાથી નથી ફિક્સ કર્યું છે કેમ આપણે જબલપુરમાં લંચ કરીશું, કેમ કે અહીંયા 5-10 મિનિટ ટ્રેન ખોટી થવાની છે. તો અમે છે ને બહારથી જ ઓર્ડર કરી દીધો છે. અને આ બે જો અહીંયા સીટું ખાલી થઈ ગઈ, બે ગયા છે ઓર્ડર લેવા. એક આ સાઈડ ઉભા રહ્યા છે ને, એક આ સાઈડ ઉભા છે. ઓલો ઓર્ડર લઈને કઈ સાઈડ આવે ને જોવાનું છે એટલા માટે. ને જો ભાઈ છે જોરદાર સિટી આ મોટું. જમવાનું પણ ફર્સ્ટ ક્લાસ આવી ગયું છે ને રેડી પણ છે. જો કેટલું મસ્ત મસ્ત જમવાનું છે. આ કયું શાક છે? કાજુ કરી અને આ કઈ છોલે ચણા, ગુલાબજાંબુ, દાળ છે, રાયતું છે. આ શું છે? જબલપુરની કંઈક દાળ કે હા, જબલપુરની કંઈક દાળ કઈ છે. દાળ છે, જીરા રાઈસ છે, પરાઠા છે. અને હાર્દિકભાઈ જો છાશ તોડે છે ને છાશની પેકિંગ એ અલગ છે કેમ. એ બે જો છાશ ગ્લાસ પ્રમાણે 3 છાશ પીવી ને એટલે 3 ગ્લાસ. હજુ કાંઈ છાશ પીતા નથી એના માટે નથી. તો કાંઈ નહીં, ચાલો ફર્સ્ટ ક્લાસ જમવાનું રેડી છે તો જમી ગઈ. ખાવાનું તો ખતમ થઈ ગયું, પણ હવે આવ્યું છે મીઠું ખાવાની. ગળું ખાઈ લેવી ને કંઈક સ્વીટ. એના માટે જો આપણે લઈ લીધી છે નાન ખટાશ, બનાના છે. અને હાર્દિકભાઈને તીખું જોઈને એટલે એને પહોંચે ચેવડો. હજી જમીન તરત જો આ બધું પાછું સ્ટાર્ટ કરી દીધું છે. તૃપ્તિ તને ભાવી કે નહીં? ભાવી તમને નથી લેવી? 3-4 ખાધી. ઓકે, કાંઈ નહીં. બનાના આપું કે એ નહીં? એ ખાધું તો ઓકે, હાલો. સવારના છે ને અહીંયા ખાવાનું જ કામ કરવી છે. આદુ દીકો શું કરતો હશે? સુઈ ગયો હશે કે 2 વાગે આવ્યો. આદુ દીકો સુઈ ગયો હશે. હાલો મમ્મીને ફોન કરીને આપણે પૂછી જોઈએ આજુ સુઈ ગઈ છે કે નહીં. અને થોડુંક સ્વીટ પણ ખાઈ લઈએ. ગઈશ તો જમીને પછી છે નાસ્તો કરવો પાછો થોડોક સ્વીટનો, અને પછી છે સુઈ ગયા હતા. તો જો પાછા ઉઠી ગયા, વાગી ગયા છે 4. અને અહીંયા વાતાવરણ જો તો તમે સાંજ પીડ્યો ને એવું વાતાવરણ છે ત્યાં. ફૂલ ઠંડુ વાતાવરણ છે. દરવાજો ખોલીએ તો બહુ ઠંડી. ખોલો તો ઓહ બાપરે, બહુ ઠંડી છો. બાકી અહીંયા સારું છે, સ્વેટર બેટરની સુવિધામાં આવ્યા કેમ. અહીંયા ઠંડી ફૂલે ફૂલ ઠંડી છે. જો બહારનો નજારો વાગ્યા છે 4, પણ આપણે એમ લાગે સાંજ પડી ગઈ ને એવું વાતાવરણ થઈ ગયું છે. અને ઠંડી પણ ફૂલે ફૂલ છે. જો ભાઈ બહારનો નજારો તો બહુ મસ્ત છે. મોટું મોટું થઈને ફ્રેશ થઈને પાછા આપણે જગ્યાએ બેસી ગયા છીએ. અને તૃપ્તિ ત્યાં પાછો હું નાસ્તો કરશું કે હાર્દિકભાઈને ખબર. અત્યારનો શું નાસ્તો છે રોંઢાનો? હમણાં મેનુ જોવું પડશે આપણે. ઈ કે હમણાં મેનુ જોવું પડશે. જો આને અહીંયા બધું બહુ તીખું લાગે છે કેમ.
એ કે કાંઈ નહીં તો કેળાનો નાસ્તો કરી અને આ બાજુ વાતાવરણ તો પણ તમને એમ લાગે અલગ જ વાતાવરણ કેવું હે હાર્દિકભાઈ વાતાવરણ કેવું બહુ ફર્સ્ટ ક્લાસ આપણે એક સેલિબ્રિટી આવ્યા છે હમણાં એક સેલિબ્રિટી પછી તમને બતાવું છું કાંઈ નહીં ચાલો થોડો ઘણો નાસ્તો કરી લઈએ અને વાતાવરણ તો કહો છો કે જોરદાર રહેવાનું જ છે અને આટલી લાંબી સફર તો અમે ક્યારેય નથી કરી ટ્રેનમાં પહેલી વાર છે કેમ ફર્સ્ટ ટાઈમ હમ. 24 કલાકની 24 કલાકની પહેલી વખત છે આટલી લાંબી સફર કેમ કે કાલ સાંજના બેઠા જઈએ ને જે આજે સાંજે પહોંચશે એવું લાગે છે તો ફાઇનલી અહીંયા ટ્રેનનો સફર પૂરો થઈ ગયો છે અને નીચે ઉતરી ગયા છે ને થોડું કંઈક કહે છે હું કહો છો તમે हमारी गड्डी की सवारी प्रयागराज पहुंच गई गड्डी की सवारी प्रयागराज पहुंच गई है હા અહીંયા છે ને આ ભાઈ ટ્રેનનો સફર આપણો પૂરો થાય છે અહીંયાથી બીજો સફર સ્ટાર્ટ થવાનો છે કેમ કે હજી પ્રયાગરાજ પહોંચવા માટે મારે છે ને જે અહીંયાથી એક ટેક્સી કે એવું કંઈક કરવું પડશે એમાં જવું પડશે તો હવે એમાં જવાનું છે અહીંયા જો પૂરું થઈ ગયું છે હાલો જશું ને આગળ તૃપ્તિ મજા આવી ને ટ્રેનમાં મજા આવી હા પહેલી વાર સફર કરી પણ બહુ મજા આવી ફાઇનલી જો ચાલવાનું ચાલુ થઈ ગયું છે અને આદુનો કોલ પણ આવી ગયો છે પિનલબેનની હારે છે અને અહીંયાનું સ્ટેશન પણ મસ્ત જોરદાર છે નજારો પણ એકદમ મસ્ત અહીંયા બધા જો કે આ પોતપોતાનો સામાન લઈને દોડે એવું છે અને અહીંયા નીચેથી બધી રેલવેને એવું જાય તો કાંઈ નહીં ચાલો ફટાફટ આપણી લોકેશન ઉપર પહોંચીએ જો અહીંયા આપણે જવાનું છે અહીંયા હે ને જો આ લોકેશન આપણે જોવાનું છે ને અહીંયા પહોંચવાનું છે અહીંયાની સુવિધા પણ બહુ મસ્ત છે આપણે કટવાતા હોય ને તો જો અહીંયા પૂછી લેવાનું અને આપણે પ્રોપર રસ્તાની જાણકારી બધું આપે છે તમારે કઈ જગ્યાએ ક્યાંથી જવું તમને આખો મેપ આપી દે છે તો આ બાજુ કદાચ આવતા હોય તો અહીંયા વિઝિટ કરજો અને આગળ જજો ગાઈસ ફાઇનલી જો અહીંયા હોટલ બુક થઈ ગઈ છે આપણી હોટલે પહોંચી ગયા છે અને આ જો હોટલનો વ્યૂ છે અને આપણી રૂમ છે ને અહીંયા ઉપર છે અને બધું બહારનો નજારો તો બહુ મસ્ત જોરદાર છે અને અત્યારે છે ને અમે ત્રિવેણી સંગમ પણ જોયો પણ તમને દેખાડે નહોતો કેમ કે ગાડીમાં હતા વ્યૂ પણ બહુ મસ્ત હતો તમને દેખાડો નહીં પણ કાલ સવારમાં તમને ચોક્કસથી બતાવશું તો ચાલો આપણે ઉપર જઈએ અને ઉપર જઈને પણ આપણે હોટલનો રૂમ ટૂર પણ કરાવીશ તમને તો અંદર રૂમમાં પણ આવી ગયા છે તમને રૂમ ટૂર કરી દઉં નાનો અમથો ટૂંકો મસ્તો આ બાજુ જો એક બેડ છે ડબલ બેડ આ બાજુ એક સિંગલ બેડ છે આ એમ મસ્ત મજાની ટીવી છે તૃપ્તિ ટીવી જોવાની ગરમ પાણી છે આપણે ગરમ કંઈ પાણી કરવું હશે તો કરી શકશું અહીંયા જો સોફો મસ્ત સોફો આપેલા આપણે બધો સામાન જો અહીંયા મૂકી દીધો છે સોફે આ બાજુ બે ચેર છે અહીંયા બેસીને મારે એડિટિંગ કરવું હશે તો હું કરી શકીશ થોડીક વાર એવું છે એડિટિંગ તો જો કે આપણે કરવું જ પડશે અત્યારે અને જો ભાઈ અહીંયા સામે છે મિરર અને વોશરૂમ બહુ મોટું છે અહીંયા અંદર વોશરૂમ છે અને અહીંયા છે ને કબાટ છે સામાન મૂકવાનો પણ આપણે કાંઈ એમાં યુઝ નથી કરવું આપણે અહીંયા નથી રહેવા દઈએ મૂકવો છે તૃપ્તિ સામાન આપણી બેગ ત્યાં બરોબર છે હા ત્યાં બરોબર છે આમાં ક્યાંય મૂકવું હોય તો મૂકી શકાય પણ નહીં અમારી બેગ અહીંયા રેડી છે તો થોડી વાર માટે આરામ કરવી અને પછી કંઈક જમવાની વ્યવસ્થા પણ કરશું કદાચ અહીં નીચે હશે તો જાશું ને બહાર ચાલીને કંઈક જમવા જશું એમાં જઈને છે ને ફ્રેશ થઈ ગયા અને પછી છે ને રાઉન્ડ મારવા નીકળી પડ્યા છે થોડીક વાર હાલવીને પછી જેમાં પછી હાલવું નહીં ગમે એટલે પહેલાં છે ને આપણે થોડુંક હાલી લઈએ આળસ થાય જમીને આળસ ચડશે એટલે મેં કીધું છે ને આપણે આગળ હાલી આવી થોડા તો જો બહાર રાઉન્ડ મારવા નીકળ્યા प्रयागराज છે में बाजारों में गड्डी की सवारी घूमने के लिए प्रयागराज में गड्ढे की सवारी निकल चुकी है भाई घूमने के लिए तो चलो थोड़ी आराम जाइए एवी રીતના રાઉન્ડ મારી चल के आए गड्डी नहीं है गड्डी नहीं है चल के आए गड्डी नहीं है पर चल के आए हैं घूमने के लिए चल के जाने का जहाँ जाना है वहाँ पे क्योंकि यहाँ पे तो हमारे पास गाड़ी नहीं है इसलिए ठंड क्या ज्यादा है यहाँ पे यहाँ पे पर ठंड ज्यादा है स्वेटर પહેરી લીધું મોજા પહેરી લીધા અને જેવું લાગે ને આ બધું ઠંડુ થઈ ગયું છે આપણું વરાસા જેવું છે અડધા રોડે પાર્કિંગ કર્યું જોઈએ એ તો ઠીક પણ મને એમ છે કે સવારે આપણે જાશું તો કેટલી ઠંડી લાગશે વહેલા તો એ તો મને એમ છે બપોર ટી શર્ટ અને ઉપર સ્વેટર પહેરી સ્નાન કરવા જવું પડશે એવું લાગે છે તો કાંઈ નહીં ચાલો થોડીક અહીંયા ઘૂમી રાઉન્ડ બાઉન્ડ મારીએ અને મજા કરીએ તો ચાલી લીધું ને જમવા માટે જો આવી ગયા છીએ અને જમવામાં ઓર્ડર પણ કરી દીધો છે અને સૂપ આપણું આવી ગયું છે હોટ એન્ડ સોર સૂપ છે મસાલા પાપડ અહીંયા જો અલગ રીતે આપણે ઉપર સેવ નાખીને આ પાપડ નાખે આ પટેલની ભાજીના ચૂરા પાપડ આવે ને એવો છે હા આ ભાઈ ચૂરા પાપડ જેવો છે અને આ છે ફ્રાય પાપડ તો કાંઈ નહીં પહેલાં સૂપ પી લઈએ અને પછી આપણે મેન કોર્સ લઈ પી લીધું છે અને મેન કોર્સ પણ આપણો આવી ગયો છે અને મેન કોર્સ કાજુ ખોયા ને કાજુ ખોયા કાજુ કોરમા काजू कोरमा હા કાજુ કોરમાની સબ્જી છે
પછી આ છે અહીંયા જો મરચી આપે જ તે આપણે સ્પેશિયલ Traditional. અને હારે છે લચ્છા પરાઠા. તો કાંઈ નહીં, ચાલો આપણે મેન કોર્સ પણ લઈ લઈએ. ગાઈસ ખાવા પીવાનું જો જોરદાર મસ્ત પતી ગયું છે અને હવે પાછા થોડીક વાર ટહેલવી અને પછી પાછા આપણા રૂમમાં જઈ. આ ત્રણેય જો ફાસ્ટ ભાગે જાય છે. હું એકલી પાછળ રહી ગઈ છું. તો હોટલ આપણી નજીક જ છે, બહુ દૂર નથી આવ્યા આપણે. તો કાંઈ નહીં, ચાલો જઈ અને ત્યાં જઈને મળીએ. પાછા જો આપણે આપણી રૂમમાં વહી આવ્યા છીએ અને આજવારે પણ વાતે કરી. આજુ લગ્નમાં ગઈ છે, પીનલબેન બધા સાથે છે અને એ પણ ત્યાં રહે છે મસ્ત. અમને યાદ આવે છે પણ એને અમારી યાદ આવતી નથી એવું છે. કેમ? અમને એમ થાય છે કે આજુને ન લેવા, પણ આમ એક જોતા એવું થાય છે કે સારું થયું ન લેવા, કેમ કે છોકરાઓનું આપણે બધું આવવા જવાનું વધી જાય, ખાવા પીવાનું ટાઈમે ન મળે, એટલે સેટિંગ એ ન હોય, ઠંડી વધારે છે એવું બધું છે. અને કોમેન્ટ કરવાની કીધી આપણે નામની, તો નામ પણ મસ્ત મસ્ત આવ્યા છે. ગજરબેન છે, ગોપીબેન છે. તમારું નામ તો આજુ તો નહીં બોલી શકે પણ હું બોલી દઉં છું. અને એક કોમેન્ટ એવી પણ છે, તમે ભાખરીમાં ઘઉંનો લોટ જ વાપરો છો? હા ભાઈ, અમે ભાખરીમાં ઘઉંનો લોટ જ યુઝ કરવી છે. ઘઉંનો લોટ, તેલ અને મીઠું અને પાણી, આનાથી જ આપણે લોટ બાંધવી છીએ. અને આવતીકાલે અમે છે ને તમને ત્રિવેણી સંગમ બતાવવાના છીએ અને ત્યાંનો જે કુંભ મેળો જે કે મહાકુંભ, ત્યાં અમે સ્નાન કરવા જવાના છે, એ બધું તમને બતાવવાના છીએ આખો વ્યૂ. કેમ કે કાલે આખો દિવસ અમે પ્રયાગરાજમાં જ છીએ અને તમને આખું બધું જ દર્શન કરાવવાના છે અને બતાવવાના છીએ. તો કાલનો વ્લોગ અમારો જોવાનું ચૂકતા નહીં. તો આજનો અમારો દિવસ કાકા રીતનો રહ્યો છે. તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. જો ગમ્યો જોઈએ તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો. તો આવતીકાલે નવી સરળ સાથે, નવી એનર્જી સાથે ફરી મળીશું. ત્યાં સુધી બાય.